કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 પ્રકરણ નંબર 5 માં સ્વાધ્યાય 5.1 નો પ્રશ્ન નંબર 3 જોઈશું, જેમાં આપણને વિવિધ શ્રેણીઓ આપેલી છે. એમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે શોધવાના છે. તો એમાં પહેલો દાખલો અને પહેલી શ્રેણી 3 1 -1 -3 ને ચાલ્યા કરશે. તો આમાં પ્રથમ પદ એટલે શું થાય કે સ્મોલ a. તો પ્રથમ પદ એટલે 3 અને તફાવત આપણે શોધવાનો છે. તો તફાવત બરાબર શું થશે? d. તો d બરાબર શું આવશે? તો કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીશું, એટલે કે a2 - a1. તો a2 કેટલા છે? તો કે 1 છે, ઓછા 3 એટલે કેટલા જવાબ આવશે? તો કે -2. તો પ્રથમ પદ તમારું 3 થયું અને સામાન્ય તફાવત તમારો -2. બીજી શ્રેણી તમને આપી છે -5 -1 3 અને 7. તો પ્રથમ પદ a બરાબર શું થશે? તો કે -5. સામાન્ય તફાવત d બરાબર શું થશે? તો કે a2 - a1. તો a2 કેટલા છે? -1 -5. તો શું થશે? -1 પ્લસ થઈ જશે, વત્તા 5 એટલે કેટલો જવાબ આવશે તમારો? તો કે 4 જવાબ આવશે. એ સામાન્ય તફાવત કેટલો આવશે? 4. ત્રીજી શ્રેણી તમને આપી છે 1/3 5/3 9/3 અને 13/3. તો પ્રથમ પદ શું થશે? તો કે 1/3. હવે સામાન્ય તફાવત d બરાબર શું થશે? તો કે a2 - a1 એટલે 5/3 ઓછા 1/3. છેદ સમાન છે એટલે આપણે એકવાર લખી શકીએ, એટલે 5 - 1/3. તો 5 માંથી 1 જાય એટલે કેટલા આવશે? 4/3. ચોથી શ્રેણી તમને આપવામાં આવી છે 0.6 1.7 2.8 3.9. તો પ્રથમ પદ a બરાબર 0.6. સામાન્ય તફાવત d બરાબર શું આવશે? a2 - a1 એટલે બીજું પદ ઓછા પ્રથમ પદ. 1.7 ઓછા 0.6 કેટલો જવાબ આવશે તમારો? 1.1 તમારો જવાબ આવશે. અહીં તમારો પ્રશ્ન નંબર 3 પૂરો થાય છે.